આજે આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીશું જેનું નામ છે આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ. હવે મેં તમને રાઉલ્ટનો નિયમ ઓલરેડી ભણાવી દીધેલો છે. મેં તમને કહ્યું હતું રાઉલ્ટે પોતાનો નિયમ કેવી રીતના બનાવ્યો છે. તો રાઉલ્ટે એવું સ્વીકારી લીધું હતું કે જ્યારે બે ઘટકો આપણે ભેગા કરીએ છીએ પછી એ મિશ્રણના અંદર જે ઘટકો હાજર હોય છે એમની ઉડવાની જે ક્ષમતા હોય છે એ ઉડવાની ક્ષમતા શુદ્ધ અવસ્થામાં તમારા ઘટકોની જે ઉડવાની ક્ષમતા હોય છે એટલી જ હોય છે. આવું સ્વીકારીને રાઉલ્ટે પોતાનો નિયમ તૈયાર કર્યો હતો. આના ઉપર ઓલરેડી વાત થઈ ચૂકેલી છે, બરાબર? યસ. તો હવે ધ્યાન આપજો, હું કહીશ કે જે મિશ્રણ રાઉલ્ટના આ નિયમનું પાલન કરશે એવા મિશ્રણને આપણે નામ આપીશું આદર્શ દ્રાવણ, અને જે મિશ્રણ રાઉલ્ટના આ નિયમનું પાલન નહીં કરે એને આપણે નામ આપીશું બિન આદર્શ દ્રાવણ. તો ચલો જુઓ, હું અહીંયા તમને બે ઘટકો આપી દઉં, સમજજો. બે ઘટકો આપી દઉં. દાખલા તરીકે આપણી પાસે આ છે પ્રવાહી એ, એમ સમજજો. જે શાનું બનેલું છે? એ ઘટક કણોનું. યસ. આ છે મારી પાસે પ્રવાહી બી. આ છે મારી પાસે પ્રવાહી બી. જે શાનું બનેલું છે? જે બનેલું છે બી ઘટક કણોનું. શાનું બનેલું છે? બી ઘટક કણોનું બનેલું છે. હવે જો હું આ બે પ્રવાહીને ભેગા કરી દઉં તો શું થશે? તો ધ્યાન આપજો, આ પ્રવાહીમાં બધી જ આંતરક્રિયા એ પ્રકારની હશે, કારણ કે આ ઘટક કણ એ, આ ઘટક કણ એ, આ ઘટક કણ એ, એટલે બધી આંતરક્રિયા અહીંયા એ પ્રકારની હશે, બરાબર? ઘટક કણો વચ્ચે થતી બધી જ આંતરક્રિયા અહીંયા એ પ્રકારની હશે. અહીંયા બધા ઘટક કણો બી છે, જેના કારણે અહીંયા કોઈ પણ બે ઘટક કણો વચ્ચે થતી આંતરક્રિયા કઈ હશે? બધી જ બી પ્રકારની હશે, બરાબર? તો પ્રવાહી બીમાં બધી આંતરક્રિયા કઈ છે? બી પ્રકારની છે. કોઈ પણ બે ઘટક કણો લઈ લો, એમની વચ્ચે થતી આંતરક્રિયા બી પ્રકારની હશે. હવે હું જો આ બે પ્રવાહીને ભેગા કરી દઉં તો શું થશે? આ મિશ્રણ તૈયાર. હવે આ મિશ્રણમાં અહીંયા ઘટક કણ એ છે, અહીંયા બી હશે, કોઈ જગ્યાએ એ હશે, કોઈ જગ્યાએ બી હશે, એ બી બી, કંઈક આ ટાઈપનું સિચ્યુએશન હશે. હવે સમજો કે આ જે મિશ્રણ છે, આ મિશ્રણમાં એક નવી આંતરક્રિયા આવી રહેલી છે, જે અહીંયા અને અહીંયા નથી. અહીંયા બધી આંતરક્રિયા એ પ્રકારની, અહીંયા બધી આંતરક્રિયા બી પ્રકારની. જ્યારે આ મિશ્રણમાં એક નવી આંતરક્રિયા આવી રહેલી છે, આમાં એ પ્રકારની આંતરક્રિયા દેખાય છે તમને, બી દેખાય છે, અને એક નવી આંતરક્રિયા આવી રહેલી છે જેનું નામ છે એબી આંતરક્રિયા. તમે જોઈ શકો છો. યસ. જેમ કે અહીંયા અત્યારે એ છે, તો આ બધી અહીંયા એ આંતરક્રિયા છે, પણ અહીંયા એ અને બી છે, તો બોલો અહીંયા કઈ આંતરક્રિયા છે? એ બી. યસ. બોલો આના અંદર એ બી આંતરક્રિયા છે? ના સાહેબ. આમાં છે? ના સાહેબ. તો આપણે કહીશું મિશ્રણમાં એક નવી આંતરક્રિયા આવેલી છે એ બી. હા. હવે આ જે આંતરક્રિયા છે એ બી, એ ત્રણ સંભાવના છે કે એ અને બીબી આંતરક્રિયા જેવી હોઈ શકે, કાં તો એ અને બીબી આંતરક્રિયા કરતા વીક હોઈ શકે, કાં તો એ અને બીબી આંતરક્રિયા જે અહીંયા જોવા મળતી હતી એના કરતા સ્ટ્રોંગ હોઈ શકે. ત્રણ સંભાવના છે. જ્યારે બે ઘટકોને ભેગા કરીશું ત્યારે મિશ્રણમાં જે નવી આંતરક્રિયા આવવાની છે જેનું નામ છે એબી આંતરક્રિયા. આ એબી આંતરક્રિયા આપણે કહીશું કાં તો એ બીબી જેવી હોઈ શકે, કાં તો એ બીબી કરતા સ્ટ્રોંગ હોઈ શકે, કાં તો એ બીબી કરતા વીક હોઈ શકે. તો અહીંયા ત્રણ સંભાવના છે નવી આંતરક્રિયા પર. આ નવી આંતરક્રિયા કાં તો એ બીબી જેવી હોઈ શકે, કાં તો નવી આંતરક્રિયા એ બીબી કરતા વીક હોઈ શકે, કાં તો આ નવી આંતરક્રિયા એ બીબી કરતા સ્ટ્રોંગ હોઈ શકે. યસ. આમ ત્રણ પોસિબિલિટી છે. જ્યારે આપણે બે ઘટકો ભેગા કરી દઈશું ત્યારે મિશ્રણમાં જે નવી આંતરક્રિયા આવેલી છે જેનું નામ છે એબી. યસ. આ એબી આંતરક્રિયા કાં તો એ બીબી આંતરક્રિયા જેટલી હોઈ શકે, કાં તો આમના કરતા વીક હોઈ શકે, કાં તો એ બીબી આંતરક્રિયા કરતા સ્ટ્રોંગ હોઈ શકે. આવી ત્રણ સંભાવના છે.
ચલો બરાબર. હા, હવે જુઓ, હું પહેલી સંભાવના લઈને ચાલુ છું કે જો નવી આંતરક્રિયા AA અને BB જેવી જ હોય તો શું થાય મિશ્રણમાં. ચલો સમજીએ. તો ધ્યાન આપજો, આ ઘટક A છે બરાબર. યસ, જો આ ઘટક A ની શુદ્ધ અવસ્થામાં ઉડવાની ક્ષમતા ધારો કે આટલી જ છે બરાબર. યસ, આ સ્વીકારી લેજો. ઘટક B ની ઉડવાની ક્ષમતા શુદ્ધ અવસ્થામાં ધારો કે આટલી છે, સ્વીકારી લેજો. ઓકે, ચલો હવે મિશ્રણમાં શું સિચ્યુએશન થશે ચલો સમજીએ. તો ધ્યાન આપજો, આ ઘટક A જે છે, યસ, એની બાજુમાં અહીંયા A છે. ઓકે, યસ, તો અહીંયા A ની બાજુમાં A છે, જેના કારણે A ને અહીંયા કોઈ પરેશાની છે નહીં કારણ કે બાજુમાં A છે. પણ અહીંયા A ની બાજુમાં B છે, A ની બાજુમાં B છે, એટલે આપણે કહી શકીએ A ની આ બાજુ AA આંતરક્રિયા છે પણ A ની આ બાજુ AB આંતરક્રિયા છે બરાબર. હવે તમે કહો છો AB આંતરક્રિયા જે છે એ AA જેવી જ છે. પહેલો કેસ, AB આંતરક્રિયા AA જેવી જ છે, તો આપણે કહીશું આ A ને બરાબર એવું જ મહેસૂસ થશે કે મારી બાજુમાં એ જ છે, કારણ કે AB આંતરક્રિયા AA જેવી જ છે, જેના કારણે એને એવું જ મહેસૂસ થશે મારી બાજુમાં એ જ છે. અહીંયા તો A છે પણ અહીંયા પણ એને એવું જ મહેસૂસ થશે મારી બાજુમાં એ જ છે, જેના કારણે એની ઉડવાની ક્ષમતા આ કેસમાં જે શુદ્ધ અવસ્થામાં હતી એટલી જ રહેશે. યસ, જેના કારણે એ અહીંયા મિશ્રણમાં કેટલી બાષ્પ બનાવશે તો રાઉલ્ટે જેટલી કહી હતી બાષ્પ એટલી જ અહીંયા બાષ્પ બનશે, કારણ કે રાઉલ્ટે સમીકરણ એવી રીતના બનાવ્યું હતું કે રાઉલ્ટે એવું એક્સેપ્ટ કરી લીધું હતું કે મિશ્ર કર્યા પછી, બે ઘટકોને મિશ્ર કર્યા પછી એમની ઉડવાની ક્ષમતા શુદ્ધ અવસ્થામાં હોય જેટલી હોય છે એટલી જ હોય છે, અને એ એક્સેપ્ટ કરીને રાઉલ્ટે સમીકરણ બનાવ્યું હતું. અને અત્યારે પ્રેક્ટિકલી તમે અહીંયા જોઈ શકો છો કે બોલો એની ઉડવાની ક્ષમતા શુદ્ધ અવસ્થામાં જેટલી છે એટલી જ છે, જેના કારણે ઘટકે અહીંયા કેટલી બાષ્પ બનાવશે જેટલી રાઉલ્ટે કહી હતી એટલી જ બનાવશે, જેના કારણે આ કેસમાં તમે જોઈ શકો છો રાઉલ્ટના નિયમનું પાલન થઈ રહ્યું છે. ચલો મને બતાવો બી ઘટકની ઉડવાની ક્ષમતા કેટલી હશે, બોલો મને બતાવો. તો જો આ બી ઘટક છે આપણો. ઓકે, હવે મને બતાવો બી ની બાજુમાં કોણ છે A, એટલે અહીંયા AB આંતરક્રિયા છે. બોલો બી ની બાજુમાં કોણ છે અહીંયા A, એટલે અહીંયા AB આંતરક્રિયા છે. હવે તમને ખબર છે AB આંતરક્રિયા BB જેવી જ છે, જેના કારણે આ B ને એવું જ મહેસૂસ થશે મારી બાજુમાં અહીંયા B જ છે, કારણ કે AB આંતરક્રિયા BB જેવી જ છે, જેના કારણે આ B ને એવું જ મહેસૂસ થશે મારી બાજુમાં B છે, આ B ને એવું જ મહેસૂસ થશે મારી બાજુમાં B છે, જેના કારણે અહીંયા B ની ઉડવાની ક્ષમતા જે શુદ્ધ અવસ્થામાં હતી એટલી જ આ મિશ્રણમાં રહેશે. યસ, B ની ઉડવાની ક્ષમતા જે શુદ્ધ અવસ્થામાં હતી એટલી જ અહીંયા મિશ્રણમાં રહેશે. યસ, તો પ્રેક્ટિકલી આપણે કહીશું ઘટક B આ મિશ્રણમાં કેટલી બાષ્પ બનાવશે, તો આપણે કહીશું રાઉલ્ટે જે રીતના સમીકરણ આપ્યું હતું એ અનુસાર જ અહીંયા બાષ્પ બનશે. યસ, જેના કારણે આપણે કહીશું પ્રેક્ટિકલી અહીંયા જે બાષ્પ દબાણ કાઢીશું એ રાઉલ્ટ પ્રમાણે આપણે જે બાષ્પ દબાણ કાઢીશું એટલું જ આવશે. બોલો બરાબર. યસ, માટે આપણે કહીશું આ કેસમાં તમે જોઈ શકો છો રાઉલ્ટના નિયમનું શું થઈ રહેલું છે, પાલન થઈ રહેલું છે. તો આથી યાદ રાખો, બે ઘટકોને જ્યારે ભેગા કરીએ અને મિશ્રણ બનાવીએ, મિશ્રણમાં થતી નવી આંતરક્રિયા જો AA અને BB જેવી જ હોય તો રાઉલ્ટના નિયમનું પાલન થઈ જશે. બરાબર. યસ, આવા દ્રાવણને આપણે નામ આપીશું આદર્શ દ્રાવણ. શું નામ આપીશું? આદર્શ દ્રાવણ. ઓકે, યસ. હવે સાહેબ આ કેસ ચલો ધારો કે આ બે ઘટકોને આપણે ભેગા કરીએ અને જે મિશ્રણ બનીએ છીએ, આ મિશ્રણમાં જે નવી આંતરક્રિયા થઈ રહેલી છે, ધારો કે AA અને BB કરતા વીક છે, તો ચલો શું થશે? જો AA અને BB કરતા વીક હશે ને નવી આંતરક્રિયા, તો જ્યાં A હશે ને એની બાજુમાં જ્યાં B આવશે ને ત્યાં ઘટકણો થોડા દૂર ખસી જશે. બરાબર. યસ, AA અને BB વચ્ચે જે ગેપ હશે એના કરતા A અને B વચ્ચે ગેપ થોડી વધી જશે, કારણ કે આંતરક્રિયા વીક છે. યસ, તો ગેપ વધી જશે, જેના કારણે આકર્ષણ બળ ઓછું થઈ જશે. આ ધ્યાન આપજો. તો ચલો હવે ધ્યાન આપજો કે આપણે કહીશું આ મિશ્રણ બનાવ્યું. હવે આ મિશ્રણમાં અહીંયા A છે, ચલો એની બાજુમાં અહીંયા ઘટકકણ A છે.
ચલો વાંધો નથી, પણ અહીંયા ઘટક કણ બી છે. હવે અહીંયા એ બી આંતરક્રિયા છે. બોલો એ બી આંતરક્રિયા એ કરતા કેવી છે સાહેબ? વીક છે. જો વીક હોય તો મને બતાવો આ બી બરાબર, બી અને એ વચ્ચે જે આકર્ષણ બળ હશે એ બોલો મને બતાવો એ કરતા કેવું થઈ જશે? વીક. અને આકર્ષણ બળ વીક હોવાને કારણે ઘટક એની ઉડવાની જે ટેન્ડન્સી હશે, ઘટક એની ઉડવાની જે ક્ષમતા હશે, જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતા અહીંયા વધી જશે. યસ. અને જો વધી જશે તો ઘટકે વધુ બાષ્પ બનાવશે. જેટલું રાઉલ્ટે આપણને કહ્યું હતું એના કરતા અહીંયા બાષ્પ વધારે બનશે પ્રેક્ટિકલી, જેના કારણે જ્યારે હું પ્રેક્ટિકલી ઘટક એનું બાષ્પ દબાણ કાઢીશ, બરાબર, પ્રેક્ટિકલ કરીને ઘટક એનું બાષ્પ દબાણ કાઢીશ તો રાઉલ્ટ પ્રમાણે જેટલું આવવું જોઈએ એના કરતા પ્રેક્ટિકલી વધારે આવશે. એનો મતલબ આ મિશ્રણ રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી. તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા પ્રેક્ટિકલ કરીને જ્યારે આપણે બાષ્પ દબાણ કાઢીશું તો રાઉલ્ટ કરતા વધારે આવી જશે. માટે બોલો આ દ્રાવણને આપણે શું કહીશું? બિન આદર્શ દ્રાવણ. અને અહીંયા પ્રેક્ટિકલી વધારે બાષ્પ દબાણ આવતું હોવાને કારણે હું આને કહીશ ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. તો આ કેસ કહીશું બિન આદર્શ દ્રાવણ. કયું? ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ કહીશું. હા, હવે ધ્યાન આપજો, ઘટક બી ની શું સિચ્યુએશન હશે? તો આપણે કહીશું આ ઘટક બી, એની બાજુમાં અહીંયા એ તો આપણે કહીશું આ બાજુ એ બી, આ બાજુ એ બી આંતરક્રિયા, આ બાજુ પણ એ બી આંતરક્રિયા, અને પાછી એ બી આંતરક્રિયા જે છે એ અને બીબી કરતા વીક છે. એનો મતલબ બીબી કરતા વીક. યસ. તો આપણે કહીશું આ એ બી આંતરક્રિયા બીબી કરતા વીક, એ બી આંતરક્રિયા બીબી કરતા વીક. તો મને બતાવો બી ઘટક શુદ્ધ અવસ્થામાં જેટલી તાકાતથી ઉડતો હતો, બી ઘટક શુદ્ધ અવસ્થામાં જેટલી તાકાતથી ઉડતો હતો, બોલો એના કરતા આ વધુ તાકાતથી ઉડવા લાગશે. કારણ કે એની આજુબાજુ જે ઘટક કણો છે એ આ ઘટક કણ બી ને શુદ્ધ અવસ્થામાં ઘટક કણ બી ના કણો, આજુબાજુના ઘટક કણ બી ના કણો જેટલી તાકાતથી પકડતા હતા ને એના કરતા મિશ્રણમાં બોલો આ ઘટક બી ને આજુબાજુના કણો ઓછી તાકાતથી પકડશે. કારણ કે અહીંયા એ બી આંતરક્રિયા જે છે એ બીબી કરતા વીક છે. તો આપણે કહીશું શુદ્ધ અવસ્થામાં ઘટક બી ને આજુબાજુના કણો જેટલી તાકાતથી પકડતા હતા એના કરતા બોલો આ મિશ્રણમાં ઘટક બી ને આજુબાજુના કણો ઓછી તાકાતથી પકડશે. કારણ કે એ બી આંતરક્રિયા વીક છે બીબી કરતા, જેના કારણે બી ની ઉડવાની ક્ષમતા જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતા વધી જશે. યસ. જેના કારણે બી દ્વારા જે બાષ્પ દબાણ ડેવલપ થશે, બી દ્વારા જે બાષ્પ બનશે એ જે રાઉલ્ટ કહેતો હતો એના કરતા અહીંયા વધારે બનશે. જેના કારણે પ્રેક્ટિકલી ઘટક બી નું જ્યારે બાષ્પ દબાણ આપણે માપીશું તો જે રાઉલ્ટ કહે છે બરાબર એના કરતા વધારે આવશે. એનો મતલબ રાઉલ્ટના નિયમનું પાલન નહીં થાય, હે ને? યસ. માટે આપણે એને શું કહીશું? બિન આદર્શ દ્રાવણ. અને એમાં જવાબ પ્રેક્ટિકલી વધારે આવે છે બાષ્પ દબાણનો, માટે એને કહીશું ધન વિચલન વાળું બિન આદર્શ દ્રાવણ. તો બેટા જેમાં ધન વિચલન વાળું બિન આદર્શ દ્રાવણ હશે એના અંદર કંઈક આ કન્ડિશન હશે. ઓકે. અને ચલો હવે આ બે ઘટકો આપણે ભેગા કરીએ છીએ. ધારો કે એના અંદર જે એ બી આંતરક્રિયા થઈ રહેલી છે એ સ્ટ્રોંગ છે એ અને બીબી કરતા, તો ચલો શું થશે? ચલો આ કેસમાં શું થશે? તો જો આ કેસમાં આપણે કહીશું કે એ બી આંતરક્રિયા સ્ટ્રોંગ હોય તો મને બતાવો આ એ છે ઘટક કણ, બરાબર, એની બાજુમાં અહીંયા એ, એટલે આપણે કહીશું એને અહીંયા તો કઈ વાંધો નથી, બાજુમાં એ છે એટલે, પણ અહીંયા બાજુમાં બી. અને આ એ બી આંતરક્રિયા જે છે એ તમે જોઈ શકો છો એ અને બીબી કરતા કેવી છે? સ્ટ્રોંગ છે. જો આ એ બી આંતરક્રિયા સ્ટ્રોંગ હોય તો ઘટક બી જે છે આ ઘટક એને બરાબર જબરજસ્ત પકડી રાખશે. શુદ્ધ અવસ્થામાં ઘટક એ ને આજુબાજુના કણો જેટલી તાકાતથી પકડતા હતા, શુદ્ધ અવસ્થાના અંદર જુઓ ને ભાઈ, આ શુદ્ધ અવસ્થામાં ઘટક એ ના કણોને બરાબર, ઘટક એ ના કણોને આજુબાજુના કણો જેટલી તાકાતથી પકડતા હતા એના કરતા અહીંયા પ્રબળતાથી પકડશે. કારણ કે અહીંયા ઘટક કણ બી હોવાને કારણે એ બી આંતરક્રિયા ને એ બી આંતરક્રિયા એ કરતા કેવી છે? સ્ટ્રોંગ છે. જેના કારણે આ જબરદસ્ત પકડી રાખશે ઘટક કણને. જેના કારણે ઘટક કણ એની ઉડવાની જે ક્ષમતા છે જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતા મિશ્રણમાં ઓછી થઈ જશે. બોલો બરાબર. ઘટક એની ઉડવાની ક્ષમતા જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતા મિશ્રણમાં ઓછી થઈ જશે જો એ બી આંતરક્રિયા સ્ટ્રોંગ હશે તો. બોલો બરાબર. યસ. જેના કારણે અહીંયા જે બાષ્પ બનશે એ કેવી બનશે? ઓછી બનશે.
બરાબર, જે રાઉલ્ડ કહેતો હતો એના કરતા અહીંયા ઓછી બનશે, જેના કારણે પ્રેક્ટિકલી જો બાષ્પ દબાણ આપણે કાઢીશું તો રાઉલ્ડ કહે છે આટલું આવવું જોઈએ, એના કરતા કેવું આવશે? આ કેસમાં ઓછું આવશે. આમ રાઉલ્ટના નિયમનું પાલન નહીં થાય, માટે આપણે આને શું કહીશું? બિન આદર્શ દ્રાવણ. અને અહીંયા પ્રેક્ટિકલી બાષ્પ દબાણ ઓછું આવતું હોવાને કારણે આપણે આને શું કહીશું? ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. સમજી ગયા? યસ. જો આ બી ની પણ આ જ હાલત થશે. બરાબર, જો એ બી આંતરક્રિયા સ્ટ્રોંગ હશે તો બોલો ઘટકકણ બી, આ રહ્યો ઘટકકણ બી તમારો. બરાબર, ઘટકકણ બી. હવે મને બતાવો બી ની આજુબાજુ અહીંયા એ છે તો બોલો અહીંયા એ બી આંતરક્રિયા, અહીંયા એ બી આંતરક્રિયા અને એ બી આંતરક્રિયા સ્ટ્રોંગ છે. ધ્યાન કે બેટું બી જેના કારણે આ ઘટકકણ બી ની ઉડવાની ક્ષમતા જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતા બોલો અહીંયા મિશ્રણમાં ઓછી થઈ જશે. યસ, જેના કારણે ઘટકકણ બી રાઉલ્ડ કહે છે જેટલું બાષ્પ બનાવી જોઈએ એના કરતા બોલો મિશ્રણમાં ઓછી બનાવશે, જેના કારણે પ્રેક્ટિકલી જ્યારે ઘટક બી નું બાષ્પ દબાણ કાઢવામાં આવશે તો જે રાઉલ્ડ કહે છે એના કરતા અહીંયા કેવું આવશે? ઓછું આવશે. યસ, સમજી ગયા? યસ, ચલો ક્લિયર હે? યસ. હા, તો બેટા કહેવાનો મતલબ આ 3 કેસ પોસિબલ છે. બોલો આમાં રાઉલ્ટના નિયમનું પાલન થઈ જશે. બોલો આ 2 કેસમાં રાઉલ્ટના નિયમનું પાલન નહીં થાય. એમાં અહીંયા રાઉલ્ટ જે કહે છે એના કરતા વધારે બાષ્પ દબાણ આવશે, માટે આને કહીશું ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. બોલો આ કેસમાં રાઉલ્ટ કે છે એના કરતા ઓછું બાષ્પ દબાણ આવશે, માટે આપણે એને શું કહીશું? ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા આ કેસમાં બિન આદર્શમાં સમજો, અહીંયા આંતરક્રિયા કેવી છે? વીક છે, જેના કારણે ઘટક કણો જ્યારે આપણે ભેગા કરીશું, ઘટક એ અને ઘટક બી ને, પ્રવાહી એ અને પ્રવાહી બી ને જ્યારે ભેગા કરીશું ત્યારે શું થશે કે જ્યાં એ ની બાજુમાં બી આવશે ત્યાં એ બી આંતરક્રિયા થવાની, અને આ વીક છે જેના કારણે ઘટક કણો દૂર જશે. દૂર જતા હોવાને કારણે શું થશે ખબર છે? હું આ 10 ml લઉં, આ 5 ml લઉં, ટોટલ મિલાવું છું 15. બરાબર, તો મિશ્રણમાં 15 નહીં થાય. જ્યાં એ ની બાજુમાં બી આવશે ત્યાં ગેપિંગ વધી જશે, ત્યાં ડિસ્ટન્સ વધી જશે, અંતર વધી જશે, કારણ કે આકર્ષણ વીક છે જેના કારણે અંતર વધી જશે, જેના કારણે 10 અને 5 15 ml જ્યારે ભેગા કરીશું તો 15 નહીં થાય, સીધું કેટલું થશે? 16. યસ, તો આ કેસમાં કહેવાનો મતલબ એ છે કે 10 + 5 જ્યારે 15 ml ભેગા કરશો તો મિશ્રણ થયા પછી 15 નહીં થાય, આ કેસમાં સીધું 16 ml થશે. એનો મતલબ કે કદનું વિસ્તરણ થશે. બોલો આ કેસમાં તો આપણે કહીશું ધન વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણમાં કદ વિસ્તરે છે, જેના કારણે જ્યારે તમે ડેલ્ટા વી મિક્સિંગ કાઢશો તો બેટા આ ગ્રેટર ધેન 0 આવશે. આ ધ્યાન આપજો, ગ્રેટર ધેન 0 આવશે. બરાબર, એનો મતલબ 10 + 5 15 ભેગા કર્યા પછી સીધું 16. બોલો 16 - 15 જવાબ કેવો? ગ્રેટર ધેન. યસ. અને બીજી વાત હું તમને કહી દઉં કે અહીંયા ઘટક કણો જે છે દૂર જઈ રહેલા છે, આકર્ષણ વીક છે, એનો મતલબ ઘટક કણો દૂર જઈ રહેલા છે. જ્યાં બેટા ઘટક કણો દૂર જાય ને ત્યાં ઉષ્માનું શોષણ થાય. યસ, હા. અને જ્યાં ઘટક કણો નજદીક આવે ને ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય. જ્યાં નજદીક આવે ઉષ્મા ઉત્પન્ન થાય, જ્યાં આકર્ષણ ઉષ્મા ઉત્પન્ન થાય, જ્યાં બોન્ડિંગ ઉષ્મા ઉત્પન્ન થાય, જ્યાં બોન્ડ તૂટે ઉષ્માનું શોષણ થાય. તો બોલો અહીંયા શું થશે? ઉષ્માનું શોષણ. તો બેટા આ કેસમાં ઉષ્માનું શોષણ થશે, એનો મતલબ ડેલ્ટા એચ મિક્સિંગ તમે કાઢશો તો એ પોઝિટિવ આવશે. બરાબર, યસ. તો 2 ઘટકોને ભેગા કર્યા પછી જો હીટ ચેન્જ આપણે જોઈશું તો આ કેસમાં હીટ ચેન્જ તમારો પોઝિટિવ આવશે, એનો મતલબ કે ઉષ્માનું શોષણ. ચલો બરાબર, યસ. બોલો આ કેસમાં શું થશે? થોડું વિચારો. તો અહીંયા આપણે કહીશું જ્યાં એ ની બાજુમાં બી હશે ત્યાં આકર્ષણ સ્ટ્રોંગ હોવાને કારણે ઘટક કણો નજદીક આવશે, અને જો ઘટક કણો નજદીક આવ્યા તો મને બતાવો 10 ml 5 ml જ્યારે ભેગા કરીશું 15 ml તો બોલો અહીંયા 15 થવાની જગ્યાએ જ્યાં એ ની બાજુમાં બી હશે ત્યાં ગેપિંગ ઓછું થવાને કારણે સીધું 10 અને 5 ભેગા કરીશું 15 ની જગ્યાએ 14 થઈ જશે. તો આ કેસમાં આ નીચેવાળા કેસમાં ડેલ્ટા વી મિક્સિંગ તમે કાઢશો તો તમારું લેસ ધેન 0 આવશે. એનો મતલબ 10 + 5 15 મિલાવીશું તો 15 ની જગ્યાએ 14, એનો મતલબ 14 - 15 ઋણ. તો ડેલ્ટા વી મિક્સિંગ અહીંયા ઋણ થશે આ કેસમાં. બરાબર, યસ. બીજી વાત, અહીંયા ઘટક કણો નજદીક આવતા હોવાને કારણે સ્ટ્રોંગ આકર્ષણ બળ, ઘટક કણો નજદીક આવતા હોવાને કારણે આપણે કહીશું ઉર્જા અહીંયા શું થશે? ઉર્જા ઉત્સર્જિત થશે, હે ને? ઘટક કણો નજદીક આવશે એટલે ઉર્જા ઉત્સર્જિત થશે, અને જ્યાં ઉર્જા ઉત્સર્જિત થાય ત્યાં ડેલ્ટા એચ મિક્સિંગ ઋણ રહેશે. બોલો બરાબર, યસ.
તો બેટા અહીંયા કહેવાનો મતલબ બધું લેસ ધેન આવતું હોવાને કારણે આપણે આને ઋણ વિચલન વાળા બિનાદર્શ દ્રાવણ કહીએ છીએ, અને અહીંયા બધું ગ્રેટર ધેન આવતું હોવાને કારણે આને ધન વિચલન વાળા બિનાદર્શ દ્રાવણ કહીશું. ચલો આ કેસમાં શું થશે? તો આપણે કહીશું કે આ કેસમાં પહેલા વાળા કેસમાં આપણે કહીશું કે જ્યારે 10 ml 5 ml ભેગા કરીશું તો જ્યારે A ની બાજુમાં B આવશે તો આ જે AB આંતરક્રિયા છે એ AA અને BB જેવી જ છે, જેના કારણે ગેપિંગ વધશે નહીં કે ઘટશે નહીં, જેના કારણે આ 10 + 5 15 મિલાવીશું તો 15 જ બનશે, જેના કારણે ડેલ્ટા વી મિક્સિંગ તમે કાઢશો તો બેટા 0 આવશે. કદમાં વધારો એ નહીં થાય કે કદમાં ઘટાડો એ નહીં થાય. હવે અહીંયા ઘટકકણો દૂરે નથી જતા, ઘટકકણો નજદીકે નથી આવતા, જેના કારણે ઉષ્માનું શોષણ એ નહીં થાય કે ઉષ્માનું ઉત્સર્જન એ નહીં થાય, જેના કારણે અહીંયા તમે ડેલ્ટા એચ મિક્સિંગ કાઢશો તો આપણે કહીશું = 0 રહેશે. કયા કેસમાં સાહેબ? આ કેસમાં, એનો અર્થાત આદર્શ દ્રાવણના કેસમાં. ચલો બરાબર, યસ. તો બેટા હું અહીંયા પ્રવાહી એટલે કે બે પ્રવાહીને ભેગા કરીશું અને જે મિશ્રણ બનાવીશું, આ મિશ્રણને બે ભાગમાં ડિવાઈડ કરવા જઈ રહ્યો છું. એક આદર્શ દ્રાવણ અને બીજો બિનઆદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણના કેસમાં શું હોય છે? નવી આંતરક્રિયા AA અને BB જેવી જ હોય છે, અને બિનઆદર્શ દ્રાવણના કેસમાં નવી આંતરક્રિયા જે છે AA અને BB જેવી હોતી નથી, અર્થાત વીક હોય છે કાં તો સ્ટ્રોંગ હોય છે. બરાબર, જો વીક હશે તો આપણે કહીશું પ્રેક્ટિકલી બાષ્પ દબાણ રાઉલ્ટ કરતાં વધારે આવશે, જેના કારણે આપણે એને કહીશું ધન વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણ. અને જો સ્ટ્રોંગ હશે તો પ્રેક્ટિકલી બાષ્પ દબાણ રાઉલ્ટ કરતાં ઓછું આવશે, જેને આપણે કહીશું ઋણ વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણ. તો ચલો સ્ટાર્ટ કરીએ. યસ, તો આપણે લિક્વિડ મિક્સરને બે ભાગમાં ડિવાઈડ કરીશું, આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ. તો ચલો પહેલા આપણે આદર્શ દ્રાવણ વિશે બધી જ વાતો કરી લઈએ. તો લિક્વિડ મિક્સચર, બરાબર, યસ, બે, કાં તો આદર્શ દ્રાવણ કાં તો બિનઆદર્શ દ્રાવણ. તો પહેલા આદર્શ દ્રાવણ પર વાત કરી લઈએ. યસ, તો બેટા આદર્શ દ્રાવણ, તો આપણે કહીશું કે આદર્શ દ્રાવણમાં શું થશે? તમે પ્રયોગ કરીને, એક્સપેરિમેન્ટ કરીને દ્રાવણનું બાષ્પ દબાણ કાઢશો અને રાઉલ્ટના મત મુજબ કેલ્ક્યુલેટ કરીને દ્રાવણનું બાષ્પ દબાણ કાઢશો. આ બંને ઇક્વલ આવશે. યસ, આદર્શના કેસમાં કોઈ પણ સાંદ્રતાએ, એનો મતલબ બે ઘટકો જે A અને B હોય, તમે A 10 ml લો, B 5 ml લો, A તમે 5 ml લો, B 10 ml લો, આમ કોઈ પણ સાંદ્રતા તમે ચેક કરશો તો જો રાઉલ્ટ અને એમનું પાલન થઈ જાય તો સમજવાનું એને આપણે કહીશું આદર્શ દ્રાવણ. એનો મતલબ પ્રેક્ટિકલ વેલ્યુ અને કેલ્ક્યુલેટેડ વેલ્યુ બંને સેમ આવે તો કહી દો આદર્શ દ્રાવણ. જેમ કે ઘટક 1 એનું એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું બાષ્પ દબાણ અને રાઉલ્ટના મત મુજબ કાઢેલું બાષ્પ દબાણ બંને ઇક્વલ આવે કોઈ પણ સાંદ્રતાએ અને તાપમાને, કહી દો આદર્શ દ્રાવણ. પ્રેક્ટિકલ વેલ્યુ અને રાઉલ્ટના મત મુજબ કાઢેલી વેલ્યુ બંને ઇક્વલ આવે, કહી દો આદર્શ દ્રાવણ. સમજી ગયા? એનો મતલબ એ થઈ ગયો કે ભાઈ પ્રેક્ટિકલ વેલ્યુ એટલે કે P ઓબ્ઝર્વડ, P એક્સપેરિમેન્ટલ, ઓબ્ઝર્વ એટલે અવલોકિત, P ઓબ્ઝર્વ વેલ્યુ અર્થાત P પ્રેક્ટિકલ વેલ્યુ અને P કેલ્ક્યુલેટેડ, આ બંને ઇક્વલ આવશે. એનો મતલબ બંનેનો બાદ બાકી, જેને આપણે ડેલ P કહીશું, કેવી રહેશે? 0. આ ડેલ P એટલે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ના સમજતા હો કે ડેલ P નો મતલબ પ્રેક્ટિકલ અને કેલ્ક્યુલેટેડ. યસ, બંને પ્રેક્ટિકલ કેલ્ક્યુલેટેડ બંને સેમ, એને હું ડેલ P કહી દઉં છું. તો મને બતાવો આદર્શના કેસમાં ડેલ P કેવો રહેશે? 0 રહેશે. ચલો બરાબર, યસ. અને હવે આવું થવાનું કારણ શું હતું? તો સાહેબ આંતરક્રિયા. તો આપણે કહીશું અહીંયા જે નવી આંતરક્રિયા આવેલી છે, બરાબર, એ આંતરક્રિયા AA અને BB જેવી જ હોય છે, જેના કારણે જ્યારે મિશ્રણમાં A ની બાજુમાં B ગોઠવાશે ત્યારે ઘટક કણો દૂરે નહીં જાય, એ ઘટક કણો નજદીકે નહીં આવે, જેના કારણે ડેલ્ટા V મિક્સિંગ તમારો શું રહેશે? 0 રહેશે. ડેલ્ટા H મિક્સિંગ પણ 0 રહેશે. અને ડેલ્ટા U એટલે હીટ જ છે બતાએ, તો ડેલ્ટા H 0 તો ડેલ્ટા U પણ 0 લઈ લેવાનું. બરાબર, તો આદર્શ દ્રાવણ થઈ ગયું. ઓકે, આદર્શ દ્રાવણમાં કંઈક આવું હોય છે. હવે ધ્યાન આપજો, આદર્શ દ્રાવણનો આપણે એક આલેખ દોરી લઈએ. આલેખ
આલેખ. તો આપણે વાય એક્સ પર એક્સ એક્સ પર શું લઈએ? મોલંશ. અને વાય એક્સ પર શું લઈ લઈએ છીએ? બાષ્પ દબાણ. તો ચલો આ ઘટક 1 ના મોલ અંશ, આ ઘટક 2 ના મોલ અંશ. ચલો ઘટક 1 ના મોલ અંશ વધે તો બોલો રાઉલ્ટના મત મુજબ બાષ્પ દબાણ આ રીતના વધતું જાય. હવે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ તો એક્સપેરિમેન્ટમાં આપણને બાષ્પ દબાણ રાઉલ્ટ જે કહે છે એટલું જ મળે છે, જેના કારણે એક્સપેરિમેન્ટલ વેલ્યુ પણ આ જ મળે છે. તો એક્સપેરિમેન્ટલ વેલ્યુ આપણને આ જ મળી P1 ની. બરાબર. P2 ની P2 કહે છે, રાઉલ્ટ કહે છે જેમ x2 વધશે એમ P2 આ રીતના વધતું જશે. યસ, રાઉલ્ટ કહે છે. હા, હવે આપણે જ્યારે એક્સપેરિમેન્ટ કરીને ઘટક 2 નું બાષ્પ દબાણ કાઢીએ છીએ તો રાઉલ્ટ જેટલું કહે છે એટલું જ મળે છે, જેના કારણે ઘટક 2 નું બાષ્પ દબાણ પણ આ જ આવે છે. રાઉલ્ટના નિયમનું કહેવાનો મતલબ કે પાલન થઈ રહેલું છે અહીંયા. યસ. હવે રાઉલ્ટ કહે છે પીએસ અહીંયા આવે. યસ. હા, જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીને પીએસ કાઢીએ છીએ તો રાઉલ્ટ જેટલું કહે છે એટલું જ આવે છે આ કેસમાં, જેના કારણે આપણું એક્સપેરિમેન્ટલ વેલ્યુ પણ આ જ છે. યસ. તો આપણે આદર્શ દ્રાવણ માટેનો આલેખ થઈ ગયો. ચલો હવે સાહેબ એના ઉદાહરણ લખવા છે. ઉદાહરણ. યસ. તો બેટા ઉદાહરણમાં તમારે શું કરવાનું ધ્યાન આપજો. ઉદાહરણમાં તમારે એવા બે પ્રવાહી ચૂઝ કરવાના જે આપણે ઘટક 1 અને ઘટક 2 જે ચૂઝ કરતા હતા. બરાબર. એવા પ્રવાહી ચૂઝ કરો, એવા પ્રવાહી પસંદ કરો કે જેમના કણોનું કદ લગભગ સેમ હોય. એનો મતલબ ઘટક A ના કણોનું કદ જે છે એટલું જ ઘટક B ના કણોનું કદ હોય. એવા બે પ્રવાહી ચૂઝ કરો. બરાબર. લગભગ સિમિલારિટી હોય ઘટક કણોના કદમાં, એવા બે પ્રવાહી ચૂઝ કરો. અને બીજી વાત, ઘટક A ના અંદર જો વાન્ડરવાલ્સમાં લંડન બળ આવતું હોય તો ઘટક બી ના કણોમાં પણ લંડન બળ રહેવું જોઈએ અને એ અને બી વચ્ચે પણ લંડન બળ રહેવું જોઈએ. આ વસ્તુ ધ્યાન આપજો. એનો મતલબ આંતરક્રિયા લગભગ સેમ રહેવી જોઈએ. યસ. તો જો આના માટે તમારે તરીકો યાદ રાખવાનો, હોમોલોગસ સિરીઝ. શું યાદ રાખવાની? હોમોલોગસ સિરીઝ. જેમ કે જુઓ, તમે ક્લોરોઇથેન લઈ લો. ક્લોરોઇથેન. આના અંદર બ્રોમોઇથેન નાખી દો. બ્રોમોઇથેન. ધ્યાન આપજો કે હું ક્લોરોઇથેનમાં બ્રોમોઇથેન નાખું છું. ક્લોરોઇથેનમાં આયોડોઇથેન નહીં ચાલે, કારણ કે ક્લોરો અને આયોડિન વચ્ચે સાઇઝમાં બહુ મોટો ડિફરન્સ થઈ જશે. કારણ કે તમને ખબર છે ફ્લોરિન પછી ક્લોરિન પછી બ્રોમિન પછી આયોડિન. તો જો ક્લોરિન અને આયોડિન લઈ લીધો તો સાઇઝમાં બહુ મોટો ડિફરન્સ થઈ જશે. એટલે ક્લોરોઇથેન આયોડોઇથેન ના લેતા, ક્લોરોઇથેન બ્રોમોઇથેન લઈ લો, યા તો બ્રોમો તો આયોડો લઈ લો. સમજ્યા? યસ. આવા બે ઘટકોને ભેગા કરો. યસ. તો આદર્શ બનવાના ચાન્સીસ છે. એટલે એકદમ નજીકની સાઈઝ જોઈએ. બરાબર. જેમ કે એક બીજું એક્ઝામ્પલ, ક્લોરોબેન્ઝીન તો બ્રોમોબેન્ઝીન. યસ. ક્લોરોબેન્ઝીન તો બ્રોમોબેન્ઝીન લો. આદર્શ બનવાના ચાન્સીસ છે. યસ. ત્રીજું એક્ઝામ્પલ, હેક્ઝેન તો હેપ્ટેન. હેક્ઝેન તો હેપ્ટેન. હા, પણ હેક્ઝેન ઓક્ટેન ના લેવાય, નહીં તો સાઇઝમાં બહુ મોટો ડિફરન્સ આવી જશે. હેક્ઝેન ઓક્ટેન ના લેવાય. હા, યા તો પછી હેપ્ટેન લો તો ઓક્ટેન. યસ. પણ હેક્ઝેન ઓક્ટેન ના લેવાય. સમજી ગયા? યસ. સાઇઝ લગભગ સેમ હોય એવા એક્ઝામ્પલો તમે લખી શકો છો. આ જ રીતના બેન્ઝીન તો ટોલ્યુઇન હું અહીંયા લખી દઉં. બેન્ઝીન તો ટોલ્યુઇન. પાંચમું એક્ઝામ્પલ, બેન્ઝીન તો શું લો? ટોલ્યુઇન. બરાબર. બેન્ઝીન આવું હોય. યસ. ટોલ્યુઇન આવું હોય. ચાલી જાય. એક જ કાર્બનનો ડિફરન્સ છે, ચાલી જાય. બરાબર. પછી આ જ રીતના ટોલ્યુઇન તો ઝાઇલિન. કયું એક્ઝામ્પલ? ટોલ્યુઇન તો ઝાઇલિન લઈ લો. 5 થઈ ગયા. છઠ્ઠો, ટોલ્યુઇન તો ઝાઇલિન. ટોલ્યુઇન તો શું લઈ લો? ઝાઇલિન. શું લઈ લો? ઝાઇલિન. ટોલ્યુઇન તો ઝાઇલિન લઈ લો. યસ. બટ આ ટોલ્યુઇન જે છે કંઈક આવું હોય. આ ટોલ્યુઇન આપણું. બરાબર. ઝાઇલિન કેવું હોય? ઓર્થોઝાઇલિન, પેરાઝાઇલિન, મેટાઝાઇલિન. એમાં ઝાઇલિન આપણે લઈએ તો આ આપણું ઝાઇલિન. યસ. ઓર્થોઝાઇલિન, આ ઝાઇલિન. તો બેટા ટોલ્યુઇન ઝાઇલિન ચાલી જાય.
હા, પણ બેન્ઝીન ઝાયલીન નહીં ચાલે, કારણ કે બેન્ઝીન ઝાયલીનમાં સાઈઝમાં બહુ મોટો ડિફરન્સ થઈ જશે. બેન્ઝીન ઝાયલીન ના લેતા, સમજી ગયા? બેન્ઝીન ટોલ્યુન ચાલી જાય, એક કાર્બનનો ડિફરન્સ. ટોલ્યુન ઝાયલીન ચાલી જાય, કારણ કે એક જ કાર્બનનો ડિફરન્સ છે, તમે જોઈ શકો છો. એક જ કાર્બનનો ડિફરન્સ છે, તમે જોઈ શકો છો. યસ, તો ટોલ્યુન ઝાયલીન ચાલી જાય. યસ, તો બેટા આ બધા આદર્શ દ્રાવણના ઉદાહરણો થઈ ગયા. ચલો બરાબર. તો ઉદાહરણ કેવી રીતે યાદ રાખીશું? હોમોલોગસ સિરીઝ. અને એવા ઘટક કણો પસંદ કરો કે સાઈઝમાં લગભગ સેમ આવતા હોય, અને બીજું એ ઘટક કણો, એ જે ઘટક કણ કહેવાનો મતલબ એ લીધેલો છે એમની વચ્ચે જે આંતરક્રિયા, ઘટક કણ બી લીધેલું છે એમની વચ્ચે આંતરક્રિયા સેમ હોય. અને સાહેબ એ અને બી જ્યારે ભેગા કરીશું તો એમની વચ્ચે આંતરક્રિયા સેમ હોવી જોઈએ. એનો મતલબ ઘટક એ ના અંદર ઘટક કણો વચ્ચે જો લંડન બળ આવતું હોય તો ઘટક બી માં લંડન બળ રહેવું જોઈએ, અને એ અને બી વચ્ચે લંડન બળ રહેવું જોઈએ. યસ, આવા દ્રાવકો બે પસંદ કરો, ભેગા કરો, આદર્શ દ્રાવણ બની જશે. ચલો બરાબર. યસ, તો મેં આ તમને આદર્શ દ્રાવણ બતાવી દીધું. ચલો હવે આપણે બિન આદર્શ દ્રાવણ પર વાત કરીએ. બરાબર. યસ, તો ચલો પહેલા ફટાફટ આટલું નોટ આઉટ કરો. ચલો તો હવે આપણે બિન આદર્શ દ્રાવણ ઉપર વાત કરીએ. બિન આદર્શ દ્રાવણ આપણે કહીશું એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું બાષ્પ દ્રાવણ અને રાઉલ્ટના મત મુજબ કાઢેલું બાષ્પ દ્રાવણ. આ બંને સરખા હશે નહીં. બરાબર. તો આવા દ્રાવણને આપણે શું કહીએ છીએ? બિન આદર્શ દ્રાવણ. ઘટક એક દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દ્રાવણ એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું અને આ રાઉલ્ટના મત મુજબ કાઢેલું, આ બંને સરખા નહીં હોય. બરાબર. એને આપણે કહીએ છીએ બિન આદર્શ દ્રાવણ. આ એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું ઘટક બેનું બાષ્પ દ્રાવણ અને આ રાઉલ્ટના મત મુજબ કાઢેલું ઘટક બેનું બાષ્પ દ્રાવણ, આ બંને સરખા નહીં હોય. તો યસ, આવા દ્રાવણનું નામ શું છે? બિન આદર્શ દ્રાવણ. એનો મતલબ આ એક્સપેરિમેન્ટલ વેલ્યુ અને આ કેલ્ક્યુલેટેડ વેલ્યુ આ બંને ઇક્વલ નથી. એનો મતલબ એ થઈ ગયો એક્સપેરિમેન્ટમાં જે ઓબ્ઝર્વ વેલ્યુ છે, અવલોકિત વેલ્યુ છે એ, અને રાઉલ્ટના મત મુજબ કાઢેલું કેલ્ક્યુલેટેડ વેલ્યુ આ બંને સરખા નથી. એનો મતલબ આ બંનેનો ડિફરન્સ, જેને આપણે કહીશું ડેલ પી, એ 0 થશે નહીં. ચલો બરાબર. યસ, હવે સરખા ના હોય તો બે શક્યતા છે. કાં તો એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું બાષ્પ દ્રાવણ રાઉલ્ટ કરતા કાં તો વધારે હશે, કાં તો રાઉલ્ટ કરતા એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું બાષ્પ દ્રાવણ ઓછું હશે. બે શક્યતા છે. યસ, જો એક્સપેરિમેન્ટલ બાષ્પ દ્રાવણ રાઉલ્ટ કરતા વધારે હશે તો આપણે એવા બિન આદર્શ દ્રાવણને નામ આપીશું ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. અને જો એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું બાષ્પ દ્રાવણ રાઉલ્ટના મત મુજબ કાઢેલા બાષ્પ દ્રાવણથી જો ઓછા હોય તેવા બિન આદર્શ દ્રાવણને નામ આપી દઈશું ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. તો ચલો બિન આદર્શ દ્રાવણને પણ આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ, હે ને? એક શું હશે? એક હશે ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ અને બીજું ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. ધન વિચલનમાં શું હશે? તો રાઉલ્ટના મત મુજબ જે બાષ્પ દ્રાવણ કાઢીએ છીએ એના કરતા એક્સપેરિમેન્ટલ વેલ્યુ વધારે આવશે. અને ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ કોને કહીશું? તો આપણે કહીશું રાઉલ્ટ મુજબ કાઢેલું બાષ્પ દ્રાવણ કરતા એક્સપેરિમેન્ટલ બાષ્પ દ્રાવણ જે છે ઓછું હશે, તો આપણે એને કહીશું ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. ચલો બરાબર. યસ, હવે એક વસ્તુ ધ્યાન આપજો. બિન આદર્શ દ્રાવણમાં આપણે કહી શકીએ કે જે એ આંતરક્રિયા અને બી આંતરક્રિયા છે, બરાબર, અને જે નવી આંતરક્રિયા આવે છે દ્રાવણમાં એ બી આંતરક્રિયા, આ નવી આંતરક્રિયા જે છે એ અને બી જેવી હોતી નથી. યસ, આ ખાસિયત છે બિન આદર્શ દ્રાવણની. બરાબર, સરખી નથી હોતી. આનો મતલબ આ આંતરક્રિયા કાં તો વીક હોય કાં તો એ અને બી કરતા સ્ટ્રોંગ હોઈ શકે. બરાબર. યસ, જો આ વીક હશે તો ઘટક કણો દૂર જતા રહેશે, ઘટક કણો દૂર જતા રહેશે તો વધારે બાષ્પ બનશે, તો રાઉલ્ટ પ્રમાણે જે બાષ્પ બનવી જોઈએ એના કરતા વધારે બનશે, અને આપણે કહીશું ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. અને જો આ સ્ટ્રોંગ હશે આંતરક્રિયા તો ઘટક કણો નજદીક આવી જશે. નજદીક આવી જશે તો શું થશે? ઘટક કણો નજદીક આવી જશે તો શું થશે? આપણે કહીશું ઘટક કણો નજદીક આવી જશે તો જકડાઈ જશે, જેના કારણે જે બાષ્પ બનવી જોઈએ, યસ, રાઉલ્ટ પ્રમાણે એના કરતા ઓછી બાષ્પ બનશે, જેના કારણે એક્સપેરિમેન્ટલ વેલ્યુ જે છે રાઉલ્ટ કરતા ઓછી આવી જશે. યસ, તો આપણે કહી શકીએ બિન આદર્શ દ્રાવણની ખાસિયત એ છે કે નવી આંતરક્રિયા જે છે એ બી જેવી નથી હોતી. એનો મતલબ આ કાં તો વીક હોય છે કાં તો સ્ટ્રોંગ હશે. જો વીક હશે ઘટક કણો દૂર જતા રહેશે, સ્ટ્રોંગ હશે ઘટક કણો નજદીક આવી જશે. એનો મતલબ જ્યારે આપણે ડેલ્ટા વી મિક્સિંગ કાઢીશું તો ડેલ્ટા વી મિક્સિંગ કહેવાનો મતલબ 0 હશે નહીં.
યસ, તો 5 + 10 જ્યારે ભેગા કરીશું તો 15 નહીં થાય, કાં તો 15 કરતા વધારે થશે, કાં તો 15 કરતા ઓછું થશે. જો આ આંતરક્રિયા વીક હશે, ઘટકણો દૂર જતા રહેશે, જેના કારણે 5 + 10 15 ની જગ્યાએ 16 થશે. અને જો આ આંતરક્રિયા સ્ટ્રોંગ હશે તો શું થશે? ઘટકણો નજદીક આવી જશે, જેના કારણે 5 + 10 તમે ભેગા કરશો તો 15 ની જગ્યાએ 14 થશે. યસ, એનો મતલબ કે ડેલ્ટા વી મિક્સિંગ 0 નહીં થાય. મતલબ 5 + 10 15, તો પછી તમે જોશો તો 15 નહીં થાય. બરાબર, જો 15 થઈ જાય તો આપણે કહીશું ડેલ્ટા વી મિક્સિંગ = 0. યસ, પણ 5 + 10 ભેગા કરશો 15 ની જગ્યાએ કાં તો 14 થશે, કાં તો 16 થશે. એનો મતલબ ડેલ્ટા વી મિક્સિંગ = 0. બીજી વાત, અહીંયા ઘટકકણો કાં તો દૂર જશે, કાં તો ઘટકકણો નજદીક આવશે, જેના કારણે અહીંયા આપણે કહીશું કાં તો ઉષ્માનું ઉત્સર્જન થશે, કાં તો ઉષ્માનું શોષણ થશે. જો ઘટકકણો નજદીક આવી ગયા તો ઉષ્માનું ઉત્સર્જન, અને ઘટકકણો દૂર જતા રહ્યા તો ઉષ્માનું શોષણ. ચલો, બરાબર, ઘટકકણો દૂર ગયા તો ઉષ્માનું શોષણ, ઘટકકણો નજદીક આવ્યા તો ઉષ્માનું ઉત્સર્જન. એનો મતલબ ડેલ્ટા એચ મિક્સિંગ પણ કાં તો ધન હશે, કાં તો ઋણ હશે. એનો મતલબ =0. તો આ થઈ ગયું આપણું બિન આદર્શ દ્રાવણ. તો ચલો બેટા, આટલું પહેલા નોટ આઉટ કરો, આટલું નોટ આઉટ કરી દો. હવે ધ્યાન આપજો, બિન આદર્શ દ્રાવણમાં આપણે કહીશું કે ભાઈ એક્સપેરિમેન્ટલ વેલ્યુ રાઉલ્ટના નિયમ મુજબ કાઢેલ વેલ્યુ જેટલી નથી. તો પછી બે શક્યતા છે. એક, આ એક્સપેરિમેન્ટલ વેલ્યુ રાઉલ્ટના નિયમ મુજબ કાઢેલ બાષ્પ દબાણ કરતા કાં તો વધારે હોઈ શકે, કાં તો આ એક્સપેરિમેન્ટલ વેલ્યુ રાઉલ્ટના મત મુજબ કાઢેલ બાષ્પ દબાણ કરતા કાં તો ઓછું હોઈ શકે. યસ, બે શક્યતા છે. જો આ એક્સપેરિમેન્ટલ વેલ્યુ રાઉલ્ટના મત મુજબ કાઢેલ બાષ્પ દબાણ કરતા વધારે હોય તો એવા બિન આદર્શ દ્રાવણને નામ આપી દઈશું ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. અને જો આ એક્સપેરિમેન્ટલ વેલ્યુ જે છે એ રાઉલ્ટના મત મુજબ કાઢેલ વેલ્યુ કરતા ઓછી હોય તેને આપણે કહી દઈશું ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. ચલો, બરાબર, તો આપણે બિન આદર્શ દ્રાવણને બે કેટેગરીમાં ડિવાઈડ કરી દઈએ. તો ચલો, બિન આદર્શ દ્રાવણમાં આપણે કહીશું કે ભાઈ ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ, અને એક બાજુ આપણે કહી દઈએ ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. તો ચાલો, પહેલા આપણે ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ પર વાત કરીએ. ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ, અને એક બાજુ ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ. તો ચલો ધ્યાન આપજો, ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણમાં શું થશે? તો એક્સપેરિમેન્ટલ કરીને કાઢેલી વેલ્યુ બરાબર એ વધારે હશે કોના કરતા? રાઉલ્ટના મત મુજબ કાઢેલ વેલ્યુ કરતા. બરાબર, યસ, એક્સપેરિમેન્ટ કરીને કાઢેલ વેલ્યુ વધારે હશે રાઉલ્ટના મત મુજબ કાઢેલ વેલ્યુ કરતા. એક્સપેરિમેન્ટલ વેલ્યુ વધારે હશે રાઉલ્ટના મત મુજબ કાઢેલ વેલ્યુ કરતા. યસ, અને એવું થવા પાછળનું કારણ શું છે સાહેબ? આંતરક્રિયા. યસ, તો અહીંયા એ અને બીબી વચ્ચે જે આંતરક્રિયા હતી એના કરતા જે નવી આંતરક્રિયા છે એ વીક હોય છે. યસ, વીક હશે, જેના કારણે ઘટકકણો દૂર જતા રહેશે, જેના કારણે તમે ડેલ્ટા વી મિક્સિંગ કાઢશો તો 5 + 10 15 ની જગ્યાએ 16 ml થઈ જશે. એનો મતલબ 16 - 15 કરીશું તો ધન, એટલે ડેલ્ટા વી મિક્સિંગ > 0. અહીંયા ઘટકકણો દૂર જતા હોવાથી ઉષ્માનું શોષણ થશે, એટલે ડેલ્ટા એચ મિક્સિંગ પણ > 0. બરાબર, યસ, એટલે ડેલ્ટા યુ મિક્સિંગ આ પણ એક ઉર્જા છે > 0. તો અહીંયા બધું જ > આવશે. યસ, તમે જ્યારે આનો આપણે આલેખ દોરીશું તો આલેખ પણ કેવો હશે? તો અહીંયા આ છે ઘટક 1, આ છે ઘટક 2. યસ, ઘટક 1 નો આલેખ આપણને રાઉલ્ટ કેચર સ્ટેટ મળવો જોઈએ, પણ અહીંયા જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીને કાઢીશું તો અહીંયા ઉડતો આલેખ મળશે આ રીતના. બરાબર, યસ, P1 જે છે રાઉલ્ટ કરતા વધારે મળે છે. P2 કાઢીશું રાઉલ્ટ કેચે સ્ટ્રેટ મળવો જોઈએ, પણ જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીને કાઢીશું તો P2 જે છે રાઉલ્ટ કરતા વધારે મળશે. યસ, PS રાઉલ્ટ કેચે અહીંયા મળવો જોઈએ, પણ જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીને કાઢીશું તો PS રાઉલ્ટ કરતા વધારે મળશે. તો અહીંયા જે આપણને આલેખ મળશે કેવા મળશે? ઉડતા આલેખો મળશે. ચલો, સમજી ગયા? યસ, હવે કોઈ કહેશે કે સાહેબ આ ધન વિચલન વાળા બિન આદર્શ દ્રાવણના ઉદાહરણ બતાવો. તો બેટા જુઓ, ઉદાહરણમાં કયા રહેશે? તો આપણે કહીશું પાણી પ્લસ આલ્કોહોલ. આલ્કોહોલ એટલે ઇથેનોલ. તો બેટા જ્યારે આપણે પાણીમાં આલ્કોહોલ નાખીશું તો પાણી
પાણીના અણુ વચ્ચે પ્રબળ H બંધ હોય છે, આલ્કોહોલના અણુ વચ્ચે પ્રબળ H બંધ, પણ પાણી અને આલ્કોહોલના અણુ વચ્ચે નિર્બળ H બંધ હોવાને કારણે જ્યારે પાણીમાં આલ્કોહોલ નાખીશું તો ઘટક કણો દૂર જતા રહેશે, જેના કારણે આપણે કહીશું ધન વિચલન વાળું બિનઆદર્શ દ્રાવણ. બરાબર. એ જ રીતના આલ્કોહોલ લઈ લો, આ આલ્કોહોલમાં એસિટોન નાખી દો. તમને આલ્કોહોલમાં એસિટોન નાખતા જ, બરાબર, આલ્કોહોલમાં એસિટોન નાખતા જ ઘટક કણો દૂર જતા રહેશે. એના પાછળનું કારણ એ છે આલ્કોહોલ વચ્ચે H બંધ, એસિટોન જે છે ધ્રુવીય છે, બરાબર, જેના કારણે દ્વિધ્રુવીય વાન ડર વાલ્સ બળ. પણ જેવું આલ્કોહોલમાં એસિટોન નાખીશું એટલે આલ્કોહોલ અને એસિટોન વચ્ચે નિર્બળ આકર્ષણ થઈ જશે, બરાબર. અહીંયા એસિટોન વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળ, જેના કારણે સ્ટ્રોંગ હશે. આલ્કોહોલ વચ્ચે H બંધ, જેના કારણે સ્ટ્રોંગ હશે. આલ્કોહોલમાં એસિટોન નાખતા જ આલ્કોહોલ અને એસિટોન વચ્ચે જે આકર્ષણ હશે એ વીક હોવાને કારણે ઘટક કણો દૂર જતા રહેશે, બરાબર. યસ. તો આ બીજું ઉદાહરણ. ત્રીજું ઉદાહરણ એસિટોન પ્લસ કાર્બન ડાઇસલ્ફાઇડ. એસિટોન પ્લસ કાર્બન ડાઇસલ્ફાઇડ. હવે ધ્યાન આપજો, અહીંયા એસિટોન દ્વિધ્રુવીય છે, અહીંયા દ્વિધ્રુવીય આકર્ષણ બળ હશે. અહીંયા કાર્બન ડાઇસલ્ફાઇડ અધ્રુવીય છે, જેના કારણે અહીંયા વન ડર વાલ્સ બળ હશે. જેવું એસિટોન અને કાર્બન ડાયોક્સાઇડ આપણે મિલાવીશું તો એસિટોન અને કાર્બન ડાયોક્સાઇડના અણુ વચ્ચે આપણે કહીશું કે નિર્બળ આકર્ષણ હોવાને કારણે ઘટક કણો દૂર જતા રહેશે. તો જો તમારે એક તરીકો યાદ રાખવાનો, કેવો કે સાહેબ જેના અંદર પ્રબળ આકર્ષણ હોય એમાં નિર્બળ આકર્ષણ વાળો ઘટક કણ નાખી દો. તો પાણી વચ્ચે પ્રબળ H બંધ, આલ્કોહોલ વચ્ચે નિર્બળ H બંધ નાખી દો, અણુઓ દૂર, બરાબર. આલ્કોહોલ વચ્ચે પ્રબળ H બંધ, એસિટોન વચ્ચે નિર્બળ H બંધ, આપણે કહીશું દ્વિધ્રુવીય આકર્ષણ બળ, એનો મતલબ નિર્બળ આંતરક્રિયા. જ્યારે આ નિર્બળ આંતરક્રિયા વાળો પ્રબળ આંતરક્રિયામાં નાખી દો, ઘટક કણો દૂર જતા રહેશે. પછી એસિટોન જે છે દ્વિધ્રુવીય આકર્ષણ બળ એટલે પ્રબળ આકર્ષણ બળ, કાર્બન ડાઇસલ્ફાઇડ જે છે નિર્બળ આકર્ષણ, કારણ કે વાન ડર વાલ્સ બળ. એટલે પ્રબળ આકર્ષણ બળમાં એવા ઘટક કણો નાખી દો જેમાં નિર્બળ આકર્ષણ છે એ નાખી દો, એટલે ઘટક કણો દૂર જતા રહેશે. યસ. જેના કારણે ધન વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણ બની જશે. તો આ રીતના આપણે આ ત્રણે એક્ઝામ્પલ યાદ રાખી લઈશું, બરાબર. એક તરીકો આપણ છે આ રીતના ગોખી નાખો, પાણી આલ્કોહોલ એસિટોન, હવે એસિટોન કાર્બન ડાઇસલ્ફાઇડ, આ રીતના ગોખી નાખો તો પણ ચાલી જાય, બરાબર. તો આ આપણા થઈ ગયા ધન વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણો. ચલો હવે ઋણ વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણ. તો ઋણ વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણમાં શું થશે? તો રાઉલ્ટના મત મુજબ આ એક્સપેરિમેન્ટ કરીને કાઢેલી વેલ્યુ, બરાબર, એ રાઉલ્ટના મત મુજબ જે કાઢેલ વેલ્યુ છે એના કરતા ઓછી આવશે, એક્સપેરિમેન્ટ કરીને કાઢેલી વેલ્યુ રાઉલ્ટના મત મુજબ કાઢેલી વેલ્યુ કરતા ઓછી આવશે, એક્સપેરિમેન્ટ કરીને કાઢેલી વેલ્યુ રાઉલ્ટના મત મુજબ કાઢેલી વેલ્યુ કરતા ઓછી આવશે, બરાબર. યસ. તો આપણે એને કહીશું ઋણ વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણ. હવે આવું થવા પાછળનું કારણ શું છે? તો આપણે કહીશું આંતરક્રિયા છે, આંતરક્રિયા. અહીંયા AA અને BB વચ્ચે જે આંતરક્રિયા છે એના કરતા જે નવી આંતરક્રિયા હોય છે એ સ્ટ્રોંગ હોય છે. યસ. જેના કારણે ઘટક કણો એકદમ નજદીક આવી જાય છે, બરાબર. જેના કારણે ડેલ્ટા વી મિક્સિંગ તમે કરશો તો ડેલ્ટા વી મિક્સિંગ તમારું લેસ ધેન 0 થઈ જશે, કારણ કે ઘટક કણો નજદીક આવી ગયા, જેના કારણે દ્રાવણ તમારું સંકોચાઈ જશે. યસ, બરાબર. હા, તો ડેલ્ટા વી મિક્સિંગ એટલા માટે લેસ ધેન 0. યસ. ડેલ્ટા H મિક્સિંગ, સાહેબ ઘટક કણો નજદીક આવતા હોવાને કારણે ઉર્જા ઉત્પન્ન થશે, જેના કારણે ઋણ હશે, બરાબર. ડેલ્ટા U મિક્સિંગ એ પણ ઋણ હશે. ચલો, બરાબર. યસ. તો આ થઈ ગયું ઋણ વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણો. યસ. હવે આનો તમે જો આલેખ દોરશો તો આલેખ કંઈક આવો તમને મળશે. રાઉલ્ટ કે છે આપણને આલેખ આવું મળવો જોઈએ, બરાબર. રાઉલ્ટ કે છે ઘટક 2 ના બોલન્સ વત્તા આલેખ આપણને આવું મળવું જોઈએ, બરાબર. PS અહીંયા આવવું જોઈએ, રાઉલ્ટ કે છે. પણ જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીને કાઢીએ છીએ ને તો ઘટક 1 ના કારણે બાષ્પ દબાણ રાઉલ્ટ જે કે છે એના કરતા ઓછો મળે છે. રાઉલ્ટ કે છે ઘટક 2 ના કારણે આ મળવું જોઈએ, પણ જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીને કાઢીએ છીએ ને ત્યારે આપણને આવું મળે છે P2. એનો મતલબ અહીંયા નમતા આલેખો મળશે, બરાબર. રાઉલ્ટ કે છે PS અહીંયા મળવું જોઈએ, પણ જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીને કાઢીએ છીએ ને અહીંયા તો આપણને આલેખ કંઈક આવો નમતો મળે છે, બરાબર. તો PS નો આલેખ કંઈક આપણને આવો મળે છે, બરાબર. તારે આપણે કહીશું ઋણ વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણો. ચલો, બરાબર. હવે ઉદાહરણ કેવી રીતે યાદ રાખીશું તો ધ્યાન આપજો. પાણીમાં કોઈ પણ એસિડ નાખી દો, ચાહે HCl નાખો, ચાહે HNO3 નાખો, ચાહે H2SO4. પાણીમાં એસિડ નાખતા જ ઉર્જા બહાર આવી જાય છે, એનો મતલબ ઘટક કણો નજદીક આવે છે. તો જ્યાં ઘટક કણો નજદીક આવશે ઋણ વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણ. પછી એસિટોન
આ છે એસિટોન અને ક્લોરોફોર્મ યસ આ બંનેને મિલાવતા અહીંયા શું થાય છે તો આ ઓક્સિજન પાસે લોન પેર અને આ H જે છે એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે 3 Cl સાથે જોડાયેલા છે જેના કારણે આ જે છે માઇનસ ડેલ્ટા અને હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા જેના કારણે આમની વચ્ચે H બંધ જેવું આકર્ષણ બળ પેદા થઈ જાય છે જેના કારણે ઘટકો નજદીક આવી જશે માટે આપણે કહીશું ઋણ વિચલન વાળા વિનાદર્શ દ્રાવણો આ જ રીતના જો તમે ફિનોલ આ છે ફિનોલ બરાબર એમાં જો તમે એનિલીન નાખી દેશો એનિલીન તો શું થાય છે તો આપણે કહીશું એનિલીન છે બરાબર યસ એનિલીન નાખતા શું થશે તો આપણે કહીશું આ ફિનોલ બરાબર યસ ફિનોલ એની આ લોન પેર આ ઓક્સિજનની લોન પેર એ આના હાઇડ્રોજન સાથે શું બનાવી દેશે H બંધ આ એનિલીનના નાઇટ્રોજન જે છે એના ઉપર જે હાઇડ્રોજન છે એની સાથે પ્રબળ H બંધ બનાવી દેશે તો અહીંયા જે બે હાઇડ્રોજન છે હું એને આ રીતના બતાવી દઉં આ NH2 યસ તો આપણે કહીશું આ H સાથે આ ઓક્સિજનની લોન પેર H બંધ બનાવી દે છે બરાબર અને આ H બંધના કારણે ઘટકણો નજદીક આવી જાય છે માટે ફિનોલ અને એલિનિનનું મિશ્રણ બરાબર એમાં ઘટકણો નજદીક આવતા હોવાથી આપણે કહીશું ઋણ વિચલન વાળા વિનાદર્શ દ્રાવણો તો બરાબર તો ઋણ વિચલન વાળા વિનાદર્શ દ્રાવણો છે સમજી ગયા યસ તો બેટા આ થઈ ગયું આપણું વિનાદર્શ દ્રાવણ જેને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું ધન વિચલન વાળા વિનાદર્શ દ્રાવણ અને ઋણ વિચલન વાળા વિનાદર્શ દ્રાવણ બરાબર આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખી લેવાના છે ધન વિચલન વાળા વિનાદર્શ દ્રાવણમાં એક્ઝામ્પલ કયા ગયા તો આપણે કહીશું પાણી પ્લસ આલ્કોહોલ પ્લસ એસિટોન પ્લસ કાર્બન ડાઇસલ્ફાઇડ બરાબર યસ ઋણ વિચલનમાં એક્ઝામ્પલ કયા રહેશે પાણી પ્લસ એસિટોન પ્લસ ક્લોરોફોર્મ વેરી મોસ્ટ ટાઈમલી એક્ઝામ્પલ અને ફિનોલ પ્લસ એનિલીન ચલો ડન યસ તો બેટા ફટાફટ આટલું પહેલા નોટ આઉટ કરો જલ્દી ફટાફટ ચલો હવે ધ્યાન આપો કે બેટા તમારે એક નોંધ લખી દેવાની છે કે ચાહે આદર્શ દ્રાવણ હોય કે ચાહે બિનાદર્શ દ્રાવણ જ્યારે આપણે બે લિક્વિડને ભેગા કરીશું તો જે મિશ્રણ બનશે આ મિશ્રણ બનવાની ઘટના આપમેળે હોય છે આપમેળે હોવાને કારણે આદર્શ દ્રાવણ અને બિનાદર્શ દ્રાવણ બંનેમાં ડેલ્ટા એસ મિક્સિંગ જે યુનિવર્સની હોય છે વિશ્વની એ હંમેશા ધન હોય છે બરાબર અને ડેલ્ટા જી મિક્સિંગ જે પ્રણાલીની હોય છે હંમેશા ઋણ હોય છે બરાબર આ વસ્તુ યાદ રાખી લેવાની છે તો જ્યારે પણ આપણે બે ઘટકોને ભેગા કરીશું તો મિશ્રણ બનવાની ઘટના આપમેળે હોય છે જેના કારણે ચાહે આદર્શ દ્રાવણ હોય કે ચાહે બિનાદર્શ દ્રાવણ ડેલ્ટા એસ 0 હશે નહીં બરાબર યસ ડેલ્ટા જી મિક્સિંગ પણ 0 નહીં હોય યસ આ વસ્તુ ધ્યાન આપજો ડેલ્ટા એસ મિક્સિંગની કિંમત હંમેશા ધન અને ડેલ્ટા જી મિક્સિંગની કિંમત હંમેશા ઋણ હોય છે બસ આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો તો બેટા આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું તો મેં તમને આદર્શ દ્રાવણ અને બિનાદર્શ દ્રાવણ વિશે વાત કરી દીધી બરાબર હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એઝિયોટ્રોપિક મિશ્રણ સમજાવીશું પણ એના માટે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જરૂરી છે ચલો બરાબર યસ